સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાનો કેસ કુખનો પાપી ફાર્માસિસ્ટ રામ ગોપાલની પોલીસે ધરપકડ કરી। આજણા ફાર્મ પાસેથી પોલીસે રામ ગોપાલને ઝડપી પાડ્યો। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ગર્ભપાતનું નેટવર્ક ફેલાયાની આશંકા। 6 મેના રોજ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા। કુખનો પાપી જેને ઝડપી પાડવામાં આવ્યો। સુરતના વરાછામાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાનું આખું કૌભાંડ ચાલતું હતું। કુખનો પાપી ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે। આજણા ફાર્મ પાસેથી પોલીસે રામ ગોપાલને ઝડપી પાડ્યો છે। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી આ રામ ગોપાલનું ગર્ભપાતનું નેટવર્ક ફેલાયાની આશંકા સેવાઈ રહી છે। 6 મે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં આ આખી ઘટના સામે આવી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। આ આખી ઘટનાનો પર્દાફાશ કઈ રીતે થયો હતો અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કેસમાં? જી બિલકુલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા દ્વારા આ મેસેજ છે એ જિલ્લા આરોગ્ય તંત્રને આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। જોકે આરોગ્ય તંત્ર જિલ્લા જે છે અધિકારી તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને આ બાબતે યોગ્ય ખુલાસો કરવા માટે જણાવાયું છે। કારણ કે વરાછામાં જે જગ્યાએ અગાઉ સિવાય હોસ્પિટલ કરીને જે પ્રમાણે હોસ્પિટલ ચાલતી હતી એમાં ગર્ભપાત થતો હતો, ત્યારે એ બાબતે પણ ત્યાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલનું નામ બદલીને સિવાયને બદલે મમતા હોસ્પિટલ કરીને ફરીથી જે ગોરખ ધંધો છે ફરી શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે વરાછામાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર ફાર્માસિસ્ટ છે રામ ગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે। એની સાથોસાથ ડોક્ટર અનિલ પટેલ જેઓ કામગીરીમાં અત્યારે હાલ બેદરકારી દાખવી હતી, ત્યારે તેમની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે। જે લેભાગુ રામ ગોપાલ છે તેના કારનામા અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે। મહારાષ્ટ્ર ને રાજસ્થાન સુધી તેનો આ પ્રમાણેનો વેપલો શરૂ છે। રામ ગોપાલ ફાર્માસિસ્ટનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અત્યારે હાલ મુહૂર્ત જોવામાં આવી રહ્યો એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। સાથોસાથ 6 માસમાં રામ ગોપાલે જૂના સ્થળે નવી હોસ્પિટલ ખોલીને આ રીતે આરોગ્ય તંત્ર છે તેને અત્યારે હાલ ઊંચું ઝડપાયું હોય એવી તસવીરો સામે આવી છે। હાલ તો જે રીતે વરાછા મમતા હોસ્પિટલની આડમાં લિંગ પરીક્ષણ અને ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો વેપલો છે ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ દ્વારા કરવામાં આવતો હતો, તેની પોલીસે ધરપકડ કરી છે અને 6 મહિના પહેલા ગર્ભપાત કરતા ઝડપાયેલા રામ ગોપાલે કોઈ પણ ડર વગર ટૂંકા ગાળામાં જ ફરીથી પોતાની હાટડી છે એ ખોલી નાખી હતી અને ખાસ કરીને ગર્ભપાત માટે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સબરગાંવ છે એ સુરત આવતી હતી। સુરતથી હજારો કિલોમીટર દૂર રામ ગોપાલ વર્મા છે તેની કારનામા છે એ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। જે રીતે ગોરખ ધંધા તેના ચાલતા હતા, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ શું કરી રહ્યું હતું એને લઈને પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે। જોકે આ અગાઉ આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસરિયા તેમના દ્વારા અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। હાલ તો રામ ગોપાલ ધરપકડ કરીને અત્યારે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।